जय हिंद जय जय हिंद जय भारत जय गुजरात। हमारे दिवदરમાં બહુમતી હોવાથી અમારા કોંગ્રેસના 12 સભ્ય હતા અને ભાજપના 10 સભ્ય. એમાં અમારી મહિલા જાડની બેન ડિલિવરી હતી. બે વખત કારણ કે બેનને ત્યાં ચૂંટણી પ્રકરણમાં લઈ જઈ અને બેનની હાલત ખરાબ હતી. તોય છતાં બેન હિંમત ના હારી અને કારણ કે ત્રીજી વખત બેન જઈ અને ચૂંટણી સારી રીતે કારણ કે પૂરી કરવરાઈ બેને. એટલે આ એકદમ ખરાબ મેસેજ ઠાકોર સમાજની અંદર જોવો છે કે બેનને આટલી પ્રેગ્નેન્ટ હોવાથી કારણ કે આટલી તકલીફ પડવાથી આ ચૂંટણી પંચ દ્વારા આ બેનને આટલી હેરાન કરવામાં આવી. એટલે સમાજની આગળ તો જો પણ આખા તમામ સમાજની મારી નમ્ર વિનંતી છે કે ભાજપનું શાસન તમે જુઓ. કારણ કે 12 સભ્ય હોવા છતાં કારણ કે કોંગ્રેસ પાર્ટીને કેટલા લોકોને હેરાન કર્યા એ તમે જુઓ. ત્રીજી વાર પછી મેયર અને કારણ કે બે જે બનાવ્યા અમારા કોંગ્રેસ સભ્ય 12 સભ્યો હોવા છતાં કારણ કે આ લોકો એટલે બેનની ખરાબ હાલત હોવા છતાં કારણ કે આ લોકોએ કારણ કે અને તોય બેની હિંમત નહીં હારી. અને તો એમ કહું છું કે વહેલી તમામ 12 સભ્યોની મારી નમ્ર વિનંતી છે અને તમામ લોકોને કે આવા સભ્યો હોવા જોઈએ ભારતની અંદર. અને ગુજરાતની અંદર બનાસકાંઠામાં ફર્સ્ટ મેસેજ જાહેરો છે કે કારણ કે હવે લોકો બોલીને બીજું બોલે એવા લોકો નથી. એટલે મારી નમ્ર વિનંતી છે તમામને કે તમે આ દિયોદર તાલુકામાં જોયું છે ખાલી સામાન્ય ચૂંટણીમાં, તો બીજી ચૂંટણીમાં આ લોકો શું ના કરે. એટલે મારી નમ્ર વિનંતી છે કે અમારી ઠાકોર સમાજની બેનને આટલી હેરાન કરવામાં આવી તો છતાં બેનની હિંમત ના હારી અને ચૂંટણી જે વખતે પટી ત્યાં સુધી બેન હાજર હતી. બે વખત અને 3 વખત બેન આટલી તકલીફમાં બેન પણ હાજર છે. ખૂબ ધન્યવાદ છે. અને હું તો કહું છું આવી બહેનો આ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ કહેવરાય. અને મારી તો નમ્ર વિનંતી કે જો ઠાકોર સમાજ મોટો હોવા છતાં કદાચ ઠાકોર સમાજની બહેનને આટલી તકલીફ પડતી હોય અને આ લોકો આવી રીતે દબન કરતા હોય તો કદાચ તમે જોવો છો આ લોકોનું. એટલે મારી નમ્ર વિનંતી છે કે 2027માં પૂરેપૂરો હોવાનો મેસેજ ક્લિયર કટ જવાબ આપવાનો થાય છે. અને તમામ જનતાને હું હાથ જોડી વિનંતી કરું છું તમામ સમાજને કે આ તમે જુઓ દિયોદરમાં અમને સામાન્ય ચૂંટણીમાં અમારી બહેન જાડાની બહેનને અમારી બૂનને કેટલી હેરાન કરવામાં આવી. અને મેં તો ધન્યવાદ છે 12 સભ્યને એકે એમાંથી ડગમગ નાશા અને એકે આગા પાછો નાશો તારી કારણ કે મેયર અને ઉપપ્રમુખ અમારા બન્યા કોંગ્રેસ પરિવારના. એટલે ધન્યવાદ છે 12 સભ્યને અને જ્ઞાની બુનને, શિવાબાને, પછી ભરતસિંહને, ગુલાબસિંહને, ઠાકરસિંહભાઈને તમામે આ લોકો અડીખમ રહ્યા અને લોકોએ કારણ કે પાયે રહી અને સારી રીતે કોંગ્રેસને મજબૂત બનાવી.